હેલો મિત્રો, કેમ છો? બધાને જય માતાજી. જે આપણી આગળ 14 વ્હીલ ગાડી હતી તે આપણે વેચી નાખી છે, કારણ કે તે 1 મહિનામાં 2 વખત તેનું એક્સિડન્ટ થયું હતું. કારણ કે પહેલી વખત જે એક્સિડન્ટ થયું તે એસિડના ટાંકાની સાથે થયું હતું અને તેમાં આપણી ભૂલ નહોતી, કારણ કે વરસાદના કારણે જે પાર્કિંગમાં મોટા મોટા ખાડા પડી ગયા હતા તેના લીધે આપણી ગાડી લસરીને બીજી ટેન્કર ગાડીના ઠાઠામાં ભટકાતા તેનો વાલ તૂટી ગયો હતો અને તેમાં લગભગ 20 ટન જેવું એસિડ હતું. તે ઢોળાઈ ગયું હતું ઘટના સ્થળે અને આપણે તેમાં 22,000 જેવું વળતર આપ્યું હતું. ત્યારે લગભગ તેની કિંમત 60,000 જેવી હતી અને તે હું તમને વિડીયોમાં બતાડીશ. અને જે બીજી ગાડીમાં એક્સિડન્ટ થયું બીજી વખત, તેમાં આપણી ડ્રાઈવરની ભૂલ હતી, જે પાછળની ગાડીવાળાને રિવર્સમાં લેતી વખતે તેના મોરાનું શો બેહાડી દીધો અને જેમાં ખોબા પાડી દીધા જાળીમાં. ને જે જાળી નવી લેવા જાવ તો મોંઘી આવે છે, જે અશોક લેલેન્ડની અવતાર સિરીઝની આવે તે, અને તે 2 પડવાળી આવે છે, એટલે તેને ખોબા ઉપાડવું પણ બહુ મુશ્કેલવાળું કામ હોય છે. તેના લીધે તેના 10,000 આપણે ચૂકવા હતા જે ખોબા ઉપાડવાવાળાને કારીગરને, અને તે કામ આપણે કરાવી દીધું છે. તેનો પણ ફોટો તમને બતાડીશ. અને જે તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. જે ટેન્કર સાથે આપણી ગાડીનું એક્સિડન્ટ થયું હતું તે ટેન્કરના મેઇન સેકન્ડ પાટા તૂટી ગયા હતા, જે મોટા ખાડામાં ગાડી ગરવાથી, અને જેના લીધે આપણી ગાડી તેની સાથે ભટકાતા દુર્ઘટના સર્જાઈ હતી. આવવાનો દીધો અંદર આવવાનો ફોર્મ આવાર હું એમ જ કહું ભાઈઓ, આ ટાંકો જો લીક થઈ ગયો છે. આમાં કોઈ પાણીમાં પગ નહીં બોળતા ને ફરફોલા પડી જાય. જો આ એસિડનો ટાંકો જો, બરાબર. વિડીયોમાં જોયું તે પ્રમાણે આપણે ગાડીનો 2 વખત એક્સિડન્ટ થઈ ગયું હતું અને એટલે પછી ગાડી ઉપરથી આપણને મોહ ઉતરી ગયો હતો, એટલે આપણે ગાડી વેચી નાખી છે. વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.